ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજની ક્વિઝ છે કે ગિફ્ટ સિટીના નવા ચેરમેન કોને બનાવવામાં આવ્યા। આપના માટેના ઓપ્શન છે કે આનંદ અંબાણી, ઉદય કોટક અને ગૌતમ અદાણી। મિત્રો, સાચો જવાબ આપ મને કોમેન્ટમાં જરૂરથી જણાવો। મિત્રો, ભારત સરકારે ફ્રાન્સ પાસે કેટલા રાફેલની ડીલ કરી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ભારત સરકારે ફ્રાન્સ પાસે કુલ 114 રાફેલ પ્લેનની ડીલ કરી, જેમાંથી 24 સુપર રાફેલ હશે, જે 6th જનરેશનના હશે। મિત્રો, 6th જનરેશનના રાફેલ 2.5 મેકની સ્પીડ ધરાવે છે। હાલ ભારત સરકાર 5મી જનરેશનના ફાઇટર પ્લેન રાફેલ વપરાશ કરે છે, જેની 2 મેકની ઝડપ છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ભારતે એશિયન રાઇફલ ચેમ્પિયનશિપમાં કુલ કેટલા મેડલ જીત્યા? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ભારતે એશિયન રાઇફલ ચેમ્પિયનશિપમાં કુલ 94 મેડલ જીત્યા છે, જેમાંથી 51 છે ગોલ્ડ, 23 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। મિત્રો, આ એશિયન રાઇફલ ચેમ્પિયનશિપનું આયોજન દિલ્હી ખાતે થયું હતું અને તેના સ્ટેડિયમની વાત કરીએ તો તેનું નામ છે ડૉક્ટર કરણસિંહ શૂટિંગ રેન્જ। મિત્રો, વિશ્વની સૌથી મોટી AI સમિટનું આયોજન ક્યાં શરૂ થયું? મિત્રો, તારીખ 16 ફેબ્રુઆરીના રોજ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનને ધ્યાનમાં રાખીને 16 તારીખે વિશ્વની સૌથી મોટી AI સમિટનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે, જેમાં કુલ 135 દેશના પ્રતિનિધિઓ તેમાં આયોજનમાં ભાગ લેશે અને દુનિયાની ટોપ 10 કંપનીઓના CEO પણ તેમાં ભાગ લેવાના છે। મિત્રો, દેશમાં સૌપ્રથમ ગાય સંવર્ધન સંગ્રહાલય ક્યાં ખુલશે? તો અહીં સાચો જવાબ રહેશે કે દેશમાં સૌપ્રથમ ગાય સંવર્ધન સંગ્રહાલય મથુરા ખાતે ખોલવામાં આવે છે, જેનું સ્થાન છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સાલય વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે આ સંગ્રહાલયનું ખોલવામાં આવવામાં છે। મિત્રો, હાલમાં કૃષ્ણ જયશંકરે કેટલા મીટરના નેશનલ રેકોર્ડ બનાવ્યો? મિત્રો, કૃષ્ણ જયશંકરે એક ગોળા ફેંકના ખેલાડી છે, જેમણે 16.83 મીટરનો ગોળો ફેંકીને ભારતનો સર્વોચ્ચ નેશનલ રેકોર્ડ બનાવ્યો છે। જે સિદ્ધિ તેઓએ USA ખાતે ડોન ડર્બી એલિટ ઇવેન્ટમાં મેળવી છે। મિત્રો, જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે ફ્રાન્સ દેશના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે છે, જેમને ભારતને લગતા સંરક્ષણના જે ડીલ કરવાની છે 114 જેટલા રાફેલની આમાં ડીલમાં રાફેલનો સમાવેશ છે, તથા
તેમને કર્ણાટકમાં આવેલી જે વેમાગલ નામના સ્થળે આવેલી ટાટા અને એરબસ જોઈન્ટ વેન્ચરના જ્યાં H-125 હેલિકોપ્ટરનું એસેમ્બલ લાઇન છે તેનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે. મિત્રો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું છે? તો અહીં સાચો જવાબ રહેશે કે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન 75મું છે અને 2025માં ભારતનું સ્થાન 85મું હતું, જ્યારે 2026માં 10 પોઈન્ટનો વધારો કરીને 75મા સ્થાને ભારતના પાસપોર્ટનું સ્થાન આવેલું છે. મિત્રો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં પ્રથમ સ્થાન સિંગાપુર ધરાવે છે. મિત્રો, ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ કોને ચૂંટ્યા? તો અહીં આપણો સાચો જવાબ રહેશે પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ ચૂંટ્યા. તેના પહેલાં આપણે જણાવી દઉં કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા જેઠાભાઈ ભરવાડ. હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે છે શંકર ચૌધરી. મિત્રો, T20માં 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર કોણ બન્યું? તો અહીં સાચો જવાબ રહેશે રાશિદ ખાન, જેઓએ હાલમાં જ 700 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે અફઘાનિસ્તાનના ટીમના અત્યારે કેપ્ટન છે. મિત્રો, જણાવી દઉં કે રાશિદ ખાન પછી સુનિલ નારાયણ, જેઓએ 613 વિકેટ ઝડપી છે, અને બ્રાવોએ 631 વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.